વાત કરીએ હવે દેશમાં વરસી રહેલા વરસાદની તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો અને મુશળધાર વરસાદને લઈ મુંબઈ, થાણે, દહીસર, ચેમ્બૂર, વિક્રોલી, ભાયખલા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મુશળધાર વરસાદના કારણે લોકોને હાલાકી પડી। હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 5:30 સુધીમાં દહીસરમાં 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ વિક્રોલીમાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। મુંબઈ એરપોર્ટ વિસ્તારમાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રામ મંદિર વિસ્તારમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કે ચેમ્બૂરમાં 2 ઇંચ અને ભાયખલા વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। થાણીમાં તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ, રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। ભારે વરસાદને કારણે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા। તો આ તરફ ઈદગાહ રોડ પર કેટલાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેનાથી રહીશોની મુશ્કેલીમાં ઓર વધારો પણ થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રત્નાગિરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, તો પુણે, રાયગઢ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથોસાથ ભારે વરસાદની વચ્ચે આજ સાંજ સુધીમાં હાઈ ટાઈડનો ખતરો પણ જોવા મળી રહ્યો છે।